તો આવી ગયા છે આપણે વોટિંગ બૂથ મશીન ઉપર દઈ દીધા ને વોટ. હેલો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આપણે સવારના ભાંજણી જે અડધી ભાંજણી બાકી હતી સવારના વહેલા ઉઠીને બેસાડી નાખી છે ને સાંધા દેવાના છે. હવે આ ભાંજણી આમ તો કાલે જ બેસાડી નાખવાની હતી પણ કાલે મહેમાન પણ આવી ગયા હતા તો આજે ભાંજણી બેસાડીને સાંધા દેવાના છે. અને આજે ઇલેક્શન પણ છે, ચૂંટણી લોકસભાની ચૂંટણી છે તો મતદાન દેવા પણ જવાનું છે. તો ચાલો વહેલા ઉઠીને પાણીથી મોં ધોઈને આપણે કામ પર બેસી ગયા હતા ને બ્રશ હવે કરવાનું છે તો બ્રશ કરી લઈ. ને શ્રેયાંશભાઈની તમારે હજી મોર્નિંગ થઈ નથી, સૂતા પડ્યા છે અમારે શ્રેયાંશભાઈ ને આયુષભાઈને. આયુષને શ્રેયાંશને બહુ સુવા વધારે ખપે છે. આયુષ પણ હજી વાડી ગયો છે એના મામાને નાનાની વાડી, તો હજી સૂતો જશે. એ પણ મોડો ઉઠે છે. અમારે અહીંયા નજીક વહેલો ઉઠી જાય. હજી શ્રેયાંશને આયુષને થોડાક વધારે સુવા ખપે છે. અયાન ભાઈ તો અમારે વહેલા ઉઠી ચા નાસ્તો કરી ટોસ ભેગે અને હવે પાછા શીરાપન કરવા બેસી ગયા છે. નહીં ભૂખ લાગી છે? શું જોશો રે? મોગલી જોવે છે રે. હની પહેલા હની જોતો હતો ને હવે મોગલી કા હે. ચાલો ત્યારે હવે આપણે બ્રશ કરતો આવું ભલે, પછી મારા હારે થોડોક રાખજે ચાખવા જેટલા 1-2 ગાંઠિયા. આવો. કોણ મેચ રમતો હે? હે એમ. ચાલો ત્યારે બ્રશ કરી લઈ. આવી સવાર છે વણાટનગરની, જોઈ શકો છો. હાલો તો જય ભગવાન બધાને, ગુડ મોર્નિંગ બધાને. આજે ઉઠવામાં થોડોક મોડો થઈ ગયો છે, નાસ્તો બનાવવા જાવો છે, બીજો કામ બધો થઈ ગયો. આયુષનું વેકેશન પણ ચાલે છે એટલે થોડોક ઉઠવામાં એમ કે આરસ થઈ જાય. હમણાં ઉઠું એમ કરીને આમ સ્કૂલે જતો હોય તો વહેલો ઉઠી જ જવું પડે. એટલે અત્યારે વેકેશન આવે. આયુષ્ય પણ એના મામાના ઘરે ગયો છે રોકાવા કાલથી. ભાઈની આવ્યા હતા તેને લઈ ગયા પરાણે. તો હવે નાસ્તો બનાવવાનો બાકી છે, ચા રોટલી બનાવવાની છે. ચા ચડાવી આવીશું અને લોટ પણ બાંધી આવી. હવે જઈને ચા રોટલી બનાવું. અયાનને પણ હમણાં ઘીવાળી રોટલી બહુ ભાવી ગઈ છે. એમાં ભચાવથી મારા ફોઈના ઘરેથી ખાઈ આવ્યો હતો એને ભચાવથી આવ્યો એટલે ચા રોટલીનું મન થયું છે. પણ મમ્મી ચા રોટલી બનાવીને ઘી લગાવી દેજે, તો ચા રોટલી બનાવતી આવું. લોટ પણ બાંધો પડ્યો છે, ચા ઉકળે છે.
ઘી ગોર હવાર ભેગી ખાય છે. ચાર રોટલી ખાવા બેસી ગયા છે છોકરા. કેવી રોટલી ભાવે તને આયા? કેવી રોટલી ભાવે? હમ હે એની છે એ કયો હરી ખબર નહીં પડી. તો સાંજના વાગી ગયા છે 4:45 અને હવે આપણે વોટિંગ કરવા જવાનું છે. સવારના તો કામકાજમાં નીકળી ગયો ટાઈમ ને પછી બપોરના આવું ગરમી પડતી હતી તો રેડી થઈ ગયા છીએ ને મતદાન કરતા આવીએ. તો આવી ગયા છે આપણે વોટિંગ બૂથ મશીન ઉપર. દઈ દીધા ને વોટ? તો ચાલો વોટિંગ કરી નાખી. હો લોગ આવી જ જાય ને. તો મતદાન કરી આવ્યા છીએ. મતદાન કરીને આવી ગયા છીએ રિટર્ન હોમ. અને જેવા જ આપણે એન્ટર કર્યો અંદર સ્કૂલ અંદર મતદાન હતો તે 3 પોલીસવાળા બેઠા હતા ને બોલાવી લીધા. ભાઈ આવો અહીંયા ભરે અહીંયા વિડીયો નથી કરવાનું ને જે વિડીયો કર્યો તે ડિલીટ કરાવી નાખ્યો છે. તો નાઈને આવી ગયા છે ને હવે જમવાનું છે. હસા જૂના મોબાઈલમાં હમણાં તો બંધ જ પડ્યો હતો જૂનો મોબાઈલ. હા તો ઘણું બધું જમશો કેવા તો અડધો કલાક તો ના બેઠો છો. તો જૂનો મોબાઈલ ઘણો ટાઈમથી હમણાં બંધ જ પડ્યો હતો. આજે હમણાં ચાર્જિંગ કર્યો છે ને સ્વિચ ઓફ ખોલ્યો છે. જૂના ફોટા જૂના વિડીયો જોવે છે. અહીંયા હાવ નનકો છે એના વિડીયો અને હાલતા શીખ્યો એના અને ઘણા બધા વિડીયો પડ્યા છે એમાં જોવે છે. તો હવે ક્યારે જમવાનું? અને ગરમી બહુ છે. ગરમી વધી ગઈ છે હવે વધતી જાય છે થોડી થોડી. ચાલો ત્યારે જમી લઈએ હવે. અયાનભાઈ અમારે જમી લીધો છે ને હવે એમને નીંદર ચડે છે. કાલે વાત કરી હતી એ ટાઈપના જ હવે એને હમણાં ચાપ દબાવી જાણે 1 જ મિનિટમાં નીંદર ચડી જશે. ખંજોરવાનું રોજનો એવા છે એટલે નીંદર ચડે એટલે કહી દે કે પપ્પા ખંજોરો હાથ ફેરવવાનો. અયાનભાઈ નું કેક બતાવે મોબાઈલમાં ફોટો છે જૂનો અયાનને બતાવે છે. ભાઈ કેટલો જમવાનું તારે? ઘણું એટલે કેટલો? ઘણું બધું. ચા શું જોશો ટીવીમાં? હે તો બાલવીર જોતા જોતા પ્રિયાંશભાઈ ખાય છે. ચાલો હવે અમે જમી લઈ.